Okay, so last lecture આપણે knowledge area, right? Our last question was knowledge area. With different types, we have discussed 9 knowledge areas for project management. Right now, we will see the project selection procedure. Right today in today's lecture, the topic is very shorter. Right, it's not very long topic. Right, but it's very important topic. Right, the selection procedure, or we can say the selection method, right, of प्रोजेक्ट राइट. अब हमें कब ये इसका उपयोग कब होगा, इसकी नीड कब होगी, कि हमें सिलेक्शन कब करना होगा. राइट, अगर ऑन अ सेम टाइम, राइट, ऑन अ सेम टाइम इफ वी गेट मल्टीपल प्रोजेक्ट्स, राइट, we have multiple projects on the same time. At that point of time, we need to select any of them, right, to develop, right, because limited we have limited resources to work with, right. So for that reason, we need to bifurcate, right, from the coming, right, projects, that how many projects we can develop at the same time, or which are those projects, right, we can develop in a simultaneous way, right. हम कितने प्रोजेक्ट को एक साथ डेवलप कर सकेंगे, हमारे पास कितने रिसोर्सेज अवेलेबल है, राइट, कि उन रिसोर्सेज को यूज करके हम प्रोजेक्ट को डेवलप कर सकते हैं, राइट. कितने हमारे पास एम्प्लॉयज अवेलेबल है जो पर्टिकुलर टेक्नोलॉजी के साथ काम कर सकेंगे, राइट. तो इन सब क्राइटेरिया को हम ध्यान में रख के प्रोजेक्ट का सिलेक्शन करेंगे. उसके मेथड्स भी है जो हम आगे देखेंगे वन बाय वन, राइट, कि कैसे हम प्रोजेक्ट सिलेक्शन की प्रोसीजर एग्जीक्यूशन में लेते हैं. मगर उससे पहले ये एक डेफिनेशन है, डेफिनेशन कहेंगे या तो फिर एक प्रोसेस भी हम इसको कह सकेंगे. एग्जाम में भी शायद 1 या 2 मार्क्स के लिए हम इसको यूज कर सकेंगे, राइट. तो फिजिबिलिटी स्टडी. ओके, व्हाट इज फर्स्ट ऑफ ऑल व्हाट इज फिजिबिलिटी स्टडी? तो ओके ओके, व्हाट इज फिजिबिलिटी स्टडी, राइट. तो ફિઝિબિલિટી સ્ટડી એટલે બેઝિકલી શું થાય કે જ્યારે આપણે પ્રોજેક્ટ સાથે કામ કરતા હોઈએ, રાઈટ, આપણે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ. પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું માની લઈએ, રાઈટ, એઝ અ ડેવલપર, રાઈટ, એઝ અ એમ્પ્લોય કે જે પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યો છે, એને આઈડિયા આવ્યો કે નાઉ આઈ એમ રેડી ટુ લોન્ચ માય પ્રોડક્ટ, રાઈટ. તો જ્યારે એ કન્ડિશન આવે કે જ્યારે મારો પ્રોજેક્ટ અથવા તો મારી જે પ્રોડક્ટ છે એ રેડી ટુ એક્ઝિક્યુટ અથવા રેડી ટુ ડેપ્લોય થઈ ગયું હોય, રાઈટ, તો એવી કન્ડિશનની અંદર, રાઈટ, આપણે સૌથી પહેલાં શું કરવું પડે? ફિઝિબિલિટી સ્ટડી. તો પહેલાં તો આપણે સમજવું પડે ફિઝિબિલિટી સ્ટડી એટલે શું, રાઈટ. તો ફિઝિબિલિટી સ્ટડી બેઝિકલી કહેવા શું માગે કે જ્યારે હું પ્રોજેક્ટને કમ્પ્લીટ કરી દઉં એઝ અ ડેવલપર, એ પછી જ્યારે હું પ્રોજેક્ટને સબમિટ કરું છું, સબમિટ ઇન અ સેન્સ હું એને લોન્ચ કરવા જઈ રહ્યો છું અથવા તો એને ફાઇનલ સબમિશન પ્રોવાઈડ કરું છું, એ ટાઈમ પહેલાં હું જે બી પ્રોડક્ટ પર ટેસ્ટિંગ કરું છું અથવા તો જે બી પ્રોડક્ટની રિક્વાયરમેન્ટો ચેક કરું છું, એના ફીચર્સ ચેક કરું છું, એના વેલિડેશન, એના વેરિફિકેશન્સ, એ બધી ડિટેલ્સ હું જે ચેક કરું છું એને એઝ અ ફિઝિબિલિટી સ્ટડી તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે. તો બેઝિકલી ફિઝિબિલિટી સ્ટડી એટલે શું કહેવા માંગે કે જ્યારે મારી પ્રોડક્ટ રેડી ટુ ડેપ્લોય, ઇન અ સેન્સ કે જ્યારે મારી પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ ગઈ હોય ડેવલપમેન્ટ માટે, રાઈટ, અને હું એને લોન્ચ કરતા પહેલા એના બધા જ ફીચર્સને હું ચેક કરું છું, બધી રિક્વાયરમેન્ટો ચેક કરું છું, રાઈટ, બધા જ જેટલા બી ફંક્શન્સ એની અંદર મેં ઇન્ક્લુડ કરેલા છે ફંક્શન્સ હું ચેક કરું છું. શેના માટે? કે હું જો ડેપ્લોય કરું, હું જ્યારે એ પ્રોડક્ટને લોન્ચ કરું પછી મને નેગેટિવ ફીડબેક એ પ્રોડક્ટમાંથી મળે નહીં, એના માટે હું જે ટેસ્ટિંગ કરું છું, જે સ્ટડી કરું છું, એને એઝ અ ફિઝિબિલિટી સ્ટડી તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે. હવે ક્વેશ્ચન એક રેઝ થાય કે મેં પ્રોડક્ટ ડેવલપ કરી છે ફોર એક્ઝામ્પલ, તો હું જ એને ચેક કરીશ, હું જ એનું ફિઝિબિલિટી સ્ટડી કરીશ? તો ના, રાઈટ. એના માટે એક અલગ ટીમ ડેવલપ કરેલી હોય, રાઈટ, કે જેનું કામ શું હશે, જે આપણે આગળ ખબર છે કે જેમ જેમ પ્રોડક્ટ ડેવલપ થાય, જેમ જેમ અલગ અલગ ફેઝમાંથી એ પાસ ઓન થાય,
રાઈટ, એમ દરેક ફેઝની અંદર એક ડોક્યુમેન્ટ બનતું હોય છે, રાઈટ, એક ડોક્યુમેન્ટેશન જનરેટ થતું હોય. તો ફાઇનલી પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી જેટલા બી એના લીગલ ડોક્યુમેન્ટ્સ હશે એ લીગલ ડોક્યુમેન્ટ્સ એઝ વેલ એઝ જે ફાઇનલ પ્રોડક્ટ આપણે ડેવલપ કરી છે આ બંને વસ્તુને એક ટીમ ડેવલપ કરવામાં આવે છે જેને કહેવાય સ્ટેરી ટીમ. સ્ટેરી, રાઈટ, સ્ટેરિંગ ટીમ ડેવલપ કરવામાં આવે જેનું કામ શું હશે, એ ડોક્યુમેન્ટ ને વેરીફાઈ કરશે એના ફાઇનલ પ્રોડક્ટ સાથે કે જેટલી કન્ટેન્ટ મેં ડોક્યુમેન્ટેશનની અંદર જનરેટ કરેલી છે અથવા તો જેટલી કન્ટેન્ટ મેં ડોક્યુમેન્ટની અંદર મૂકેલી છે એ બધી જ કન્ટેન્ટ મારા ફાઇનલ પ્રોડક્ટની અંદર છે કે નહીં, જે રીતે મેં ડોક્યુમેન્ટેશન ડેવલપ કરેલું છે, જે સ્ટ્રક્ચર વાઇઝ મેં ડોક્યુમેન્ટેશન ડેવલપ કરેલું છે એ જ રીતે મારી ફાઇનલ પ્રોડક્ટ બનેલી છે કે નહીં, રાઈટ. આ બધી વસ્તુ જે ચેક કરે છે, રાઈટ, એ છે સ્ટેરિંગ કમિટી, જેનું કમિટીનું નામ છે સ્ટેરિંગ કમિટી. એનું કામ શું હશે, પ્રોડક્ટને ફિઝિબિલિટી ટેસ્ટ કરવાનું અથવા તો એનું ફિઝિબિલિટી સ્ટડી ડેવલપ કરવાનું, રાઈટ. તો બેઝિકલી ઇમ્પોર્ટન્ટ કેમ કહીએ આપણે ફિઝિબિલિટી સ્ટડીને, કેમ કે એક લાસ્ટ ફેઝ છે એવું કહેવાય કે ફિઝિબિલિટી સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું પછી હું મારી પ્રોડક્ટને લોન્ચ કરીશ, રાઈટ, ફોર એન્ડ યુઝર માટે કે જે યુઝર્સ છે એના માટે હું પ્રોડક્ટને લોન્ચ કરીશ એના યુઝ કરવા માટે, રાઈટ. તો એટલા માટે આપણે ફિઝિબિલિટી સ્ટડી જે છે એને ઇમ્પોર્ટન્ટ ડિફાઇન કરીએ છીએ, રાઈટ, કેમ કે એક લાસ્ટ ફેઝ છે એના પછી આપણે પ્રોડક્ટને ફાઇનલી લોન્ચ કરી દઈએ છીએ એટલા માટે, રાઈટ. તો આ એક પાર્ટ હતો ફિઝિબિલિટી સ્ટડી કે જેનું બેઝિક પર્પઝ શું છે, પ્રોડક્ટને ટેસ્ટ કરવા કે જે રિક્વાયરમેન્ટ હતી, જેટલા ડોક્યુમેન્ટેશન જનરેટ થયા હતા, જે ફીચર્સની ડિમાન્ડ કરેલી હતી એ બધી વસ્તુ મારા ફાઇનલ પ્રોડક્ટની અંદર એપ્લિકેબલ છે કે નહીં એટલે એને હું ટેસ્ટ કરીશ અથવા એને હું ચેક કરીશ, રાઈટ. હવે જે આપણો મેઇન કોન્સેપ્ટ હતો જે મેં હાઇલાઇટ પહેલાં આપીએ, રાઈટ, કે પરફોર્મિંગ ધ પ્રોજેક્ટ સિલેક્શન એન્ડ એસેસમેન્ટ પ્રોસેસીસ, રાઈટ, કે પ્રોજેક્ટ સિલેક્શન અને એસેસમેન્ટની જેટલી બી મેથડ્સ યુઝ થાય છે પહેલાં તો એની જરૂર કેમ પડે એ પહેલાં સમજીશું. એ સમજ્યા પછી આપણે સમજીશું કે એની માટે કેટલી મેથડો યુઝ થાય છે, કઈ મેથડની અંદર કેટલી ટેકનિક્સ આપણે યુઝ કરી શકીએ છીએ, એ ટેકનિક્સની અંદર રોલ શું છે, રાઈટ. તો ઇન શોર્ટ સમજી લો આ તમારો છેલ્લો ક્વેશ્ચન છે, રાઈટ, આજના દિવસનો પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. શાંતિથી આપણે સમજીશું, શાંતિથી સમજવાનો ટ્રાય કરીશું, રાઈટ. તો ક્વેશ્ચન સમજીએ સૌથી પહેલાં, પરફોર્મિંગ ધ પ્રોજેક્ટ સિલેક્શન. ઓકે, મેં જેમ પહેલાં હાઇલાઇટની અંદર વાત કરી કે પ્રોજેક્ટ સિલેક્શન એટલે શું, કે જ્યારે મારા ઓર્ગેનાઇઝેશનની અંદર મોર દેન વન, એક કરતાં વધારે પ્રોજેક્ટ્સ ડેવલપ થવા માટે આવે, રાઈટ, અને સાયમલ્ટેનિયસલી આવે, એક જ સાથે આવે, રાઈટ, ઓન અ સેમ ટાઈમ આવે, રાઈટ. તો એવી કન્ડિશનની અંદર મારે શું કરવું પડશે, મારે સૌથી પહેલાં ચેક શું કરવું પડે કે મારા પાસે રિક્વાયર્ડ રિસોર્સિસ અવેલેબલ છે કે નહીં. ચલો રિસોર્સિસ અવેલેબલ છે તો મારા પાસે એવા એમ્પ્લોઈઝ અવેલેબલ છે કે જે સાયમલ્ટેનિયસલી એટલે એક જ સાથે મલ્ટિપલ પ્રોજેક્ટ પર કામ કરી શકે, એ ચેક કરીશ. પછી જે હું પ્રોજેક્ટ સિલેક્ટ કરીશ એ હું શેના બેઝિસ પર સિલેક્ટ કરીશ, તો એના બજેટના બેઝિસ પર, કે જે બજેટ મને ઓફર કરવામાં આવે છે એ બજેટની અંદર હું પ્રોજેક્ટ ડેવલપ કરી શકીશ કે નહીં. ક્રાઇટેરિયાના બેઝિસ પર, કે જે ક્રાઇટેરિયા મને પ્રોવાઈડ કરવામાં આવે છે કે પ્રોજેક્ટ આટલા ટાઈમ પીરિયડની અંદર કમ્પ્લીટ થઈ જવો જોઈએ અને XYZ, રાઈટ. તો એ ક્રાઇટેરિયા મારા ઓર્ગેનાઇઝેશનની અંદર ફૂલફિલ થઈ શકશે કે કેમ, રાઈટ. આ બધી પ્રોસેસને આઈડેન્ટિફાઈ કરીને, રાઈટ, હું પ્રોજેક્ટનું સિલેક્શન કરીશ. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો એક ક્રાઇટેરિયા હોય તો એ છે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ, જે આગળ મેથડ બી છે એની કોસ્ટ બેનિફિટ એનાલિસિસનું. પણ એ પહેલાં આપણે સમજીએ કે આ ક્રાઇટેરિયા એટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે. ઓકે, આપણે આ બે વર્ડથી અવેર છીએ કે કોસ્ટ અને બેનિફિટ એટલે શું. કોસ્ટ એટલે કે જેટલા એક્સપેન્સીસ મને પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર એક્સપેન્સીસ હું કરું છું પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે એને હું કોસ્ટ કહીશ. બેનિફિટ કે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી, રાઈટ, મને જે એના બેનિફિટ્સ મળે છે, મને જે પ્રોફિટ મળે છે એને આપણે એઝ અ બેનિફિટ તરીકે આઈડેન્ટિફાઈ કરશું, રાઈટ. તો જ્યારે હું પ્રોજેક્ટ સિલેક્ટ કરું, રાઈટ, તો એના પહેલાં મારે આ એનાલિસિસ એક કરવું પડશે કે મારા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પાછળ કેટલો એક્સપેન્સીસ થાય છે, એના સામે જ્યારે હું પ્રોજેક્ટને લોન્ચ કરીશ અથવા તો હું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને પ્રોવાઈડ કરીશ તો મને કેટલો બેનિફિટ મળશે અથવા મને કેટલો પ્રોફિટ મળશે. તો આ ક્રાઇટેરિયાને સૌથી વધારે મોસ્ટ ઓફ ધ કંપની ધ્યાનમાં લેતી હોય છે, રાઈટ, જ્યારે બી પ્રોજેક્ટના સિલેક્શનની વાત આવે ત્યારે, રાઈટ. એના માટે બી તમે જોશો તો ઘણી બધી ટેકનિક્સ નીચે આપેલી છે, રાઈટ, કે જે ટેકનિક્સનો આપણે યુઝ કરીશું, ટેકનિક્સ કહીશું અથવા તો મેથડ કહીશું કે પ્રોજેક્ટ સિલેક્શનની મેથડ્સ કેટલી છે, રાઈટ. તો પ્રોજેક્ટ સિલેક્શનની મેથડ
નો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ, રાઈટ, અથવા તો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ શું હશે, શેના માટે આ મેથડ મોસ્ટલી કામ કરતું હશે? તો એક તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન શેના માટે? એક્સપેન્સીસને કેલ્ક્યુલેટ કરવા, એની સામે બેનિફિટ્સને કેલ્ક્યુલેટ કરવા, એ બંને વચ્ચેનો રેશિયો આઈડેન્ટિફાય કરવા માટે કે આટલા કોસ્ટ થશે તો એની સામે મને કેટલા બેનિફિટ્સ મળશે, કેટલો પ્રોફિટ મને ગેઇન થાય છે, રાઈટ. તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન એ ઇમ્પોર્ટન્ટ છે. તો જો અહીંયા વન ઓફ ધ મેથડ મે બી, રાઈટ, દેર આર જનરલી ટુ કેટેગરીઝ ઓફ સિલેક્શન મેથડ્સ. બે કેટેગરી હોય મેથડ્સની, સિલેક્શન મેથડની. એક મેથેમેટિકલ મેથડ, જે આપણે હમણાં રિસન્ટલી વાત કરીએ, અને સેકન્ડ મેથેમેટિકલ મેથડ એન્ડ બેનિફિટ મેઝરમેન્ટ મેથડ, રાઈટ. સેકન્ડ મેથડ શું છે? બેનિફિટ મેઝરમેન્ટ મેથડ. બેનિફિટ, ઓકે, મેથેમેટિકલ મેથડ મોડલ્સ વિશે આપણે વાત કરી, બેનિફિટ મેઝરમેન્ટ વિશે સમજીએ કે બેનિફિટ મેઝરમેન્ટ બેઝિકલી કામ શું કરશે. તો જે મેં આગળ વાત કરી એમ કે કોસ્ટ અને બેનિફિટ, રાઈટ, એનો રેશિયો આઈડેન્ટિફાય કરશે, રાઈટ. લેટર ઓન આપણે જોઈએ ડિટેલની અંદર કે એની અંદર બી કેટલી મેથડ્સ છે, અલગ અલગ કેટલી કન્ટેન્ટ એના અંદર બી યુઝ થાય છે, એ બધું આપણે ડિટેલમાં આગળ જોઈએ, રાઈટ. સૌથી પહેલાં જે મોડલ એક્ઝિક્યુશનમાં આવે એ છે મેથેમેટિકલ મોડલ. ઓકે, તો મેથેમેટિકલ મોડલની અંદર આ ટોપિકની અંદર અથવા આ ચેપ્ટરની અંદર અથવા એક્ઝામ રિલેટેડ, રાઈટ, આપણે ખાલી એટલી જ કન્ટેન્ટ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બી કોઈ બી ઓર્ગેનાઇઝેશન મેથેમેટિકલ મોડલનો યુઝ કરે તો એ શું યુઝ કરે છે? લિનિયર, ડાયનેમિક, ઇન્ટીજર, નોન લિનિયર ઓર મલ્ટિપલ ઓબ્જેક્ટિવ પ્રોગ્રામિંગ. આ 5 ફોર્મલ પ્રોસિજર છે, રાઈટ, કે જે પ્રોસિજર અથવા તો એને આપણે અલ્ગોરિધમ કહીએ, રાઈટ, કે જે અલ્ગોરિધમનો મેથેમેટિકલ મોડલની અંદર યુઝ થાય. લિનિયર, ક્યાં તો આપણે લિનિયરનો યુઝ કરીએ, ડાયનેમિક અલ્ગોરિધમનો યુઝ કરીએ, ઇન્ટીજર અલ્ગોરિધમ, નોન લિનિયર અથવા મલ્ટી ઓબ્જેક્ટિવ, રાઈટ. આ 5 અલ્ગોરિધમનો ઓર્ગેનાઇઝેશનની અંદર યુઝ કરીને આપણે મેથેમેટિકલ મોડેલ જનરેટ કરતા હોઈએ છીએ. બીકોઝ આ એક એન્જિનિયરિંગ પાર્ટ ઓફ ક્વેશ્ચન છે, રાઈટ, કે મેથેમેટિકલ મોડલ મોસ્ટલી આપણે એન્જિનિયરિંગની અંદર યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. તો આનો જે સ્કોપ છે, રાઈટ, આનો જે સ્કોપ છે બિયોન્ડ ધી બુક છે, રાઈટ. આ બુકની અંદર એક કવર અપ થઈ શકે એટલા મોટો આનો સ્કોપ છે નહીં, રાઈટ. તો ફોર એક્ઝામ, ફોર આ ક્વેશ્ચન માટે આપણે મગજમાં ધ્યાનમાં શું રાખવાનું કે જ્યારે બી ઓર્ગેનાઇઝેશન, કોઈ બી ઓર્ગેનાઇઝેશન મેથેમેટિકલ મોડલનો યુઝ કરતું હોય ત્યારે એ ક્યાં તો લિનિયર અલ્ગોરિધમનો યુઝ કરશે, ક્યાં તો ઇન્ટીજર અલ્ગોરિધમનો યુઝ કરશે, ક્યાં તો ડાયનેમિક, ક્યાં તો નોન લિનિયર અથવા મલ્ટી ઓબ્જેક્ટિવ પ્રોગ્રામિંગ મોડલ અથવા અલ્ગોરિધમ એનો યુઝ કરીને એ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનનું એક્ઝિક્યુશન કરતા હોય છે, રાઈટ. તો આ એક ઇમ્પોર્ટન્ટ મોડલ હતું મેથેમેટિકલ મોડલ કે જેની અંદર આપણે ડિફરન્ટ અલ્ગોરિધમ્સનો યુઝ કરતા હોઈએ છીએ. શેના માટે? મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવા માટે. સેકન્ડ જે મોડલ છે એ છે બેનિફિટ મેઝરમેન્ટ મોડલ, રાઈટ. તો બેનિફિટ મેઝરમેન્ટ મોડલનો સૌથી પહેલા એનો પર્પઝ શું છે, રાઈટ, ઓવરઓલ. તો બેનિફિટ મેઝરમેન્ટ મોડલનો બેઝિક પર્પઝ શું છે કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર જે બી પ્રોજેક્ટ કહો અથવા જે બી પ્રોડક્ટ કહો, રાઈટ, ડેવલપ થવા માટે આવી હોય, રાઈટ, એ પ્રોજેક્ટ અથવા એ પ્રોડક્ટને ડેવલપ કરવા પાછળ ઓર્ગેનાઇઝેશનને કેટલો પ્રોફિટ ગેઇન થાય છે એનું કેલ્ક્યુલેશન કરવા માટે બેનિફિટ મેઝરમેન્ટ મોડલનો યુઝ કરવામાં આવે છે. ફરીથી એક વખત, ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોજેક્ટ અથવા પ્રોડક્ટને જ્યારે આપણે ડેવલપ કરીએ છીએ તો એ ડેવલપ કર્યા પાછળ ઓર્ગેનાઇઝેશનને કેટલા નંબર ઓફ પ્રોફિટ ગેઇન થાય છે અથવા કેટલું એને પ્રોફિટ ગેઇન થાય છે એનું કેલ્ક્યુલેશન કરવા માટે બેનિફિટ મેઝરમેન્ટ મેથડ્સ અથવા તો મોડલ્સનો યુઝ કરવામાં આવે છે. હવે આ કેલ્ક્યુલેશન કરવા માટે બેનિફિટ મેઝરમેન્ટ મેથડની અંદર ડિફરન્ટ અપ્રોચીસ અથવા તો ડિફરન્ટ મેથડ્સનો યુઝ થાય છે, સચ એઝ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ, સ્કોરિંગ મોડલ એન્ડ બેનિફિટ કન્ટ્રીબ્યુશન મેથડ. આ 3 અલગ અલગ મેથડનો યુઝ કરવામાં આવે છે. શેના માટે? બેનિફિટનું કેલ્ક્યુલેશન કરવા માટે. કઈ મેથડ છે? ફરીથી એક વખત, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ, સ્કોરિંગ મોડલ અને બેનિફિટ કન્ટ્રીબ્યુશન મેથડ. આ 3 મેથડનો યુઝ કરવામાં આવે છે પ્રોફિટનું મેઝરમેન્ટ કરવા માટે.
રાઈટ. તો વન બાય વન આ 3 મેથડને આઈડેન્ટિફાઈ કરીએ. સૌથી પહેલા કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. ઓકે, ચલો આના નામ પરથી આપણને ખબર પડે કે આની અંદર પ્રોસેસ કઈ રીતે થતી હોય છે, અથવા તો પ્રોસેસ કઈ રીતે થાય છે. રાઈટ, કોસ્ટ અને બેનિફિટનું એનાલિસિસ. ઓકે, કોસ્ટ એટલે શું? વેટ, કે ઓર્ગેનાઇઝેશનની અંદર કોસ્ટ ઇન અ સેન્સ વોટ, કે ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોજેક્ટ ડેવલપ કરવા પાછળ જેટલા નંબર ઓફ એક્સપેન્સીસ આપણે કરીએ છીએ, જેટલા બી ખર્ચા આપણે કરીએ છીએ, એક્સપેન્સીસ કરીએ છીએ, એ એક્સપેન્સીસને એઝ અ કોસ્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ. બેનિફિટ શું છે? પ્રોજેક્ટ ડેવલપ થઈ ગયા પછી જ્યારે ઓન એર થાય, રાઈટ, જ્યારે એ લોન્ચ કરીએ આપણે, તો એ લોન્ચ કર્યા પછી ઓર્ગેનાઇઝેશનને કેટલો પ્રોફિટ થાય છે એને એઝ અ બેનિફિટ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે. રાઈટ, તો કોસ્ટ બેનિફિટ એનાલિસિસનું તમને પર્પઝ ખબર પડી જાય આપણી ડેફિનેશન પરથી, કે આપણે અહીંયા કામ શું કરીએ છીએ. આપણે સૌથી પહેલાં ચેક કરીએ કે આપણે એક્સપેન્સીસ કેટલા છે. એ એક્સપેન્સીસ ચેક કર્યા પછી આપણે ચેક કરીએ કે ભાઈ એના વાઇઝ એ એક્સપેન્સીસ ડેવલપ કર્યા પછી આપણને કેટલો પ્રોફિટ મળે છે એનું એનાલિસિસ કરીએ. એ એનાલિસિસ કર્યા પછી જો આપણને વધારે બેનિફિટ થતો હશે, વધારે પ્રોફિટ ગેઇન થતો હશે આપણા પ્રોડક્ટની અંદર, એ પ્રોજેક્ટને આપણે સિલેક્ટ કરશું. રાઈટ, અહીંયા એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની, આ જેટલી બી મેથડ આપણે કામ કરીએ છીએ એનું બેઝિક પર્પઝ શું છે? પ્રોજેક્ટના સિલેક્શન માટે. હવે માની લઈએ કે હું કોઈ પ્રોજેક્ટ મારા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે આવ્યો, રાઈટ, એનું બજેટ છે ફોર એક્ઝામ્પલ 5,000 રૂપીઝ, 5,000 રૂપિયાનું એનું બજેટ છે. રાઈટ, એ પ્રોજેક્ટને ડેવલપ કરવા પાછળ મારા ઓર્ગેનાઇઝેશનને 6,000 રૂપીઝ, 6,000 રૂપિયા એક્સપેન્સીસ થાય છે. એનો મતલબ કે હું જો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરું તો મને શું થાય? 1,000 રૂપીઝનો લોસ થાય છે, 1,000 રૂપિયાનું નુકસાન થાય છે. રાઈટ, તો એ જે એવો જે પ્રોજેક્ટ છે એને આપણે શું કરશું? સિલેક્ટ કરીશું નહીં. કેમ કે એ પ્રોજેક્ટને ડેવલપ કરવા પાછળ મારા ઓર્ગેનાઇઝેશનને કોઈ જાતનો પ્રોફિટ થતો નથી. તો એવા પ્રોજેક્ટને હું લેટ ગો કરીશ. રાઈટ, અને કોઈ અધર પ્રોજેક્ટ કે જે મને પ્રોફિટ કરી આપતો હશે એ પ્રોજેક્ટને હું પહેલાં ડેવલપમેન્ટ માટે લઈશ. રાઈટ, તો આ બધી જેટલી મેથડ આપણે ડિસ્કસ કરીએ છીએ, આ મેથડનો બેઝિક પર્પઝ શું છે? કે જ્યારે મલ્ટિપલ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે આવે, એમાંથી કયા પ્રોજેક્ટને હું સિલેક્ટ કરીશ ડેવલપ કરવા માટે, એ વસ્તુને આઈડેન્ટિફાઈ કરવા માટે અથવા સિલેક્શન કરવા માટે આપણે બેઝિકલી આ બધી મેથડનો યુઝ કરીએ છીએ. તો અહીંયા આ મેથડની અંદર આપણે કામ શું કરીએ કે કોઈ જે પ્રોજેક્ટ ડેવલપ થવા આવેલો હોય એના પહેલાં એક્સપેન્સીસ ચેક કરી લઈએ કે કેટલા એક્સપેન્સીસ છે, કેટલા કોસ્ટ થાય છે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટને ડેવલપ કરવા પાછળ. પછી એની સામે આપણે જોઈએ કે આના પ્રોજેક્ટને ડેવલપ કરવાની સાથે આપણા બેનિફિટ્સ કેટલા છે અથવા કેટલો મને પ્રોફિટ ગેઇન થાય છે. રાઈટ, એ બંને વસ્તુનું એનાલિસિસ કર્યા પછી અથવા એ બંને વસ્તુને ચેક કર્યા પછી, રાઈટ, આપણે ડિફાઇન કરશું કે XYZ પ્રોજેક્ટ એ સિલેક્ટ કરવા લાયક છે કે નથી. રાઈટ, તો આ હતી મારી સૌથી પહેલાં જે મેથડ હતી એ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. રાઈટ, જો અહીંયા મેં જે આખી તમને થિયરી કીધી, એ થિયરી તમને અહીંયા 3 અલગ અલગ પોઈન્ટમાં આપેલી છે. જો એ ચેક શું કરે છે અથવા તો આપણે એનાલિસિસ કઈ રીતે કરીએ છીએ કોસ્ટનું? ધ કોસ્ટ ટુ ડેવલપ ધ સોફ્ટવેર. રાઈટ, સૌથી પહેલો કોસ્ટ આપણે, ઓકે, અહીંયા એક કન્ટેન્ટ થોડીક મિસ થઈ ગઈ હતી મારાથી, કે કોસ્ટ કયા કોસ્ટ, રાઈટ, કેટલા ટાઈપના કોસ્ટ આપણે અહીંયા એડ કરીએ. તો બેઝિકલી 2 ટાઈપના કોસ્ટ હોય, એક ઇન્ટરનલ કોસ્ટ અને સેકન્ડ એક્સટર્નલ કોસ્ટ. ઓકે, હવે બીજો એક ક્વેશ્ચન રેઝ થાય કે ઇન્ટરનલ કોસ્ટ એટલે શું અને એક્સટર્નલ કોસ્ટ એટલે શું? તો ઇન્ટરનલ કોસ્ટ ઇન અ સેન્સ વોટ, કે જ્યારે હું પ્રોજેક્ટને ડેવલપ કરું છું, એ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે જેટલા રિસોર્સિસની મને રિક્વાયરમેન્ટ છે, એ રિસોર્સિસ પાછળ હું જેટલા કોસ્ટ કરું છું એ મારા ઇન્ટરનલ કોસ્ટ હશે. ફોર એક્ઝામ્પલ મેન્ટેનન્સ છે, રાઈટ, ફોર એક્ઝામ્પલ કોઈ રિસોર્સ મારી પાસે અવેલેબલ નથી તો હું બહારથી એને પરચેસ કરું છું. રાઈટ, ફોર એક્ઝામ્પલ રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય તો રો મટીરિયલ મારે બહારથી પરચેસ કરવું પડશે. તો આ જે એક્સપેન્સીસ છે, ફોર એક્ઝામ્પલ એક બીજું કે કોઈ એમ્પ્લોય જે ડેવલપર હું બહારથી હાયર કરું છું પર્ટિક્યુલર પ્રોજેક્ટને ડેવલપ કરવા, તેને જો હું જે સેલરી પે કરીશ એ બી એઝ અ ઇન્ટરનલ કોસ્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરશું, કે જે એવા કોસ્ટ કે જે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. રાઈટ, તો બીજી બાજુ એમ થાય કે એક્સટર્નલ કોસ્ટ એટલે શું? એક્સટર્નલ કોસ્ટ એટલે શું? ઓકે, એક સિમ્પલ જો હું એક્સટર્નલ કોસ્ટનું તમને એક્ઝામ્પલ આપું તો કોલ સેન્ટર પાછળ આપણે જે કોસ્ટ કરીએ, કોલ સેન્ટરની અંદર જે માણસો રાખીએ અથવા એનું જે સેટઅપ કરીએ,
એ કોસ્ટ એક્સટર્નલ કોસ્ટ કહેવાય. કેમ? એનું કનેક્શન પ્રોજેક્ટ સાથે ડાયરેક્ટલી નથી. એનું કનેક્શન શું છે? એ કસ્ટમરને સપોર્ટ માટે છે, કસ્ટમરને સપોર્ટ કરવા માટે અથવા કસ્ટમરની ક્વેરીઝનું સોલ્યુશન જનરેટ કરવા માટે. બીજું એક્સટર્નલ કોસ્ટનું જો હું એક્ઝામ્પલ આપું તો બીજું એક્સટર્નલ કોસ્ટ શું રહેશે કે જ્યારે હું પ્રોજેક્ટને ડેવલપ કરી રહ્યો છું, રાઈટ, કોઈ કસ્ટમરને યુઝ કરવા માટે આપ્યો, રાઈટ, એ કસ્ટમરે એ પ્રોડક્ટ સાથે કામ કર્યું પણ એ પ્રોડક્ટ પ્રોપર હતી નહીં ઇન અ સેન્સ એમાં કંઈક ગડબડ હતી અથવા કોઈક ડમી પ્રોડક્ટ હતી અથવા કંઈક ડિફેક્ટિવ પ્રોડક્ટ એ કસ્ટમર જોડે જતી રહી, રાઈટ. તો એ કસ્ટમર શું કરશે? એ પ્રોડક્ટ આપણે રિટર્ન કરશે. હવે એ રિટર્ન થઈ પ્રોડક્ટ, રાઈટ, એની સામે આપણે કસ્ટમરને પ્રોડક્ટ આપવી પડશે, ન્યૂ પ્રોડક્ટ, અથવા એને રિપેર કરીને આપવા પડશે. જો રિપેર કરીને આપણે આપીએ છીએ તો એ રિપેર કરવા પાછળના જે કોસ્ટ છે એ શું છે? એક્સટર્નલ કોસ્ટ, કે જે આપણે ઇન્ક્લુડ નહોતા કર્યા, આપણને ખબર નથી કે આવું થશે, રાઈટ. આ ખબર ક્યારે પડી? જ્યારે પ્રોડક્ટ કસ્ટમરને યુઝ કરવા માટે ગઈ, કસ્ટમર એના સાથે પ્રોપરલી કામ કરી શક્યો નહીં એટલે એણે પ્રોડક્ટ રિટર્ન કરી. તો એવી કન્ડિશનની અંદર જે એક્સ્ટ્રા કોસ્ટ થાય છે એ છે એક્સટર્નલ કોસ્ટ. તો અહીંયા આપણે કોસ્ટ બેનિફિટ એનાલિસિસની અંદર ઇન્ટરનલ, રાઈટ, જેટલા બી ઇન્ટરનલ એક્સપેન્સીસ છે, કોસ્ટ છે, એને ધ્યાનમાં રાખીએ છીએ, એઝ વેલ એઝ જેટલા એક્સટર્નલ જેટલા બી કોસ્ટ છે, રાઈટ, કે જે અનએક્સપેક્ટેડ કોસ્ટ જેને આપણે કહી શકીએ, એને બી આપણે ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ, રાઈટ. તો એનું અહીંયા તમને લિસ્ટ આઉટ આપેલું છે કે આપણે કઈ ટાઈપના કોસ્ટ આપણે ધ્યાનમાં રાખીશું જ્યારે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરશું ત્યારે. તો સૌથી પહેલાં ધ કોસ્ટ ટુ ડેવલપ ધ સોફ્ટવેર. સિમ્પલ, રાઈટ, કે સોફ્ટવેર ડેવલપ કરવા માટે જેટલા બી એક્સપેન્સીસની રિક્વાયરમેન્ટ હોય, રિસોર્સ હોય, રાઈટ, પછી કોઈ પ્રોગ્રામર હોય જેને આપણે બહારથી હાયર કરવાનો છે, હાર્ડવેર હોય, ટેસ્ટિંગ ટીમ હોય, રાઈટ, કે ટેસ્ટિંગ કરવા માટે મારે બહારથી કઈ ટીમ ડેવલપ બનાવવી પડે તો એના પાછળના જે કોસ્ટ છે એ બધા શું છે કે ધ કોસ્ટ ટુ ડેવલપ ધ સોફ્ટવેર, કે જે ઇન્ટરનલ કોસ્ટ જેને આપણે કહી શકીએ. નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ છે માર્કેટિંગ કોસ્ટ. ઓકે, માર્કેટિંગ કોસ્ટ આને આપણે એઝ એ એક્સટર્નલ કોસ્ટ કહીશું કે જે પ્રોડક્ટને ડેવલપ કરવા માટે યુઝ નથી થયું, રાઈટ, પણ હવે આપણે આ કોસ્ટ છે શું છે? માર્કેટિંગ માટે, કે આપણે પ્રોડક્ટને લોન્ચ કરીએ છીએ, એનું માર્કેટિંગ કરીએ છીએ કે વધુમાં વધુ કસ્ટમર આપણા પ્રોડક્ટ સાથે જોડાય, એના માટે આપણે માર્કેટિંગ કરીએ છીએ, સેલ્સ કરીએ છીએ, રાઈટ. તો આ જે કોસ્ટ છે એ બધા એક્સટર્નલ કોસ્ટ કહેવાશે. માર્કેટિંગ કોસ્ટ છે. પછી નીચે જેવું ઓન ગોઈંગ કોસ્ટ સચ એઝ હેવિંગ અ કસ્ટમર સપોર્ટ સ્ટાફ અવેલેબલ, રાઈટ, જે મેં વાત કરી કસ્ટમર કેર જેવી વાત છે, રાઈટ, કે કસ્ટમર સપોર્ટ માટે જે આપણે સ્ટાફને અલોકેશન કરીએ અથવા અવેલેબલ રાખીએ 24/7, રાઈટ, તો એમને જે એમના પાછળ આપણે જે એક્સપેન્સીસ કરવા પડે એ બધા એઝ અ એક્સટર્નલ કોસ્ટ તરીકે આઈડેન્ટિફાય કરે. તો આ 3 ટાઈપના કોસ્ટ આપણે એનાલિસિસ કરશું. પહેલું, સોફ્ટવેરના ડેવલપ કરવા પાછળના જેટલા બી કોસ્ટ થતા હોય એ. સેકન્ડ, સોફ્ટવેર ડેવલપ થઈ ગયા પછી જે માર્કેટિંગ કરવા માટે આપણે જેટલા કોસ્ટની રિક્વાયરમેન્ટ હોય. અને થર્ડ, કે જે કસ્ટમરના સપોર્ટ માટે, રાઈટ, જે બી સ્ટાફ આપણે અવેલેબલ રાખશું 24/7 એના પાછળના જે એક્સપેન્સીસ. તો આને ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ બે વર્ડ વાઇઝ આપણે બી ધ્યાન રાખી શકીએ, રાઈટ. તો બેઝિક પર્પઝ કોસ્ટ બેનિફિટ એનાલિસિસનું હતું શું? મને આટલામાંથી ખબર પડે આટલા પાર્ટ પરથી કે અહીંયા આપણું બેઝિક ફોકસ શેના પર છે કે પ્રોડક્ટને ડેવલપ કરવા પાછળના એક્સપેન્સીસને આઈડેન્ટિફાય કરો, એનાલિસિસ કરો કે કેટલા એક્સપેન્સીસ થાય છે, એના સામે ચેક કરો કે આ પ્રોડક્ટ જો એક વખત ડેવલપ થઈ જશે, રાઈટ, એના પછી એ પ્રોડક્ટ મને કેટલો પ્રોફિટ ગેઇન કરીને આપશે, રાઈટ. તો આ જે રેશિયો અથવા આ જે એનાલિસિસ કરીએ છીએ એને આપણે કોસ્ટ એન્ડ બેનિફિટ એનાલિસિસ તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ, રાઈટ. હવે સેકન્ડ અને સિમ્પલ એક મેથડ છે જે છે સ્કોરિંગ મોડલ. ઓકે, સ્કોરિંગ મોડલની અંદર એક નીચે ટેબલ છે, આપણે લેટર ઓન જોઈશું, પણ હું તમને પહેલાં આનું હાઇલાઇટ અથવા આને સિમ્પલ રીતે તમને સમજાવી દઉં કે આના ધ્યાન આની અંદર કરવાનું શું હોય છે. તો સ્કોરિંગ મોડલની અંદર શું કરેલું હોય છે કે ફોર એક્ઝામ્પલ માની લો મારી પાસે 3 પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ એ, પ્રોજેક્ટ બી અને પ્રોજેક્ટ સી. આ 3 મારા પાસે પ્રોજેક્ટ ઓન અ સેમ ટાઈમ અવેલેબલ છે. ઓકે, હવે આપણે એ 3માંથી સિલેક્શન કરવું પડશે કે ભાઈ મારા 3માંથી એક જ પ્રોજેક્ટ સિલેક્ટ કરીશ અથવા એક જ પ્રોજેક્ટ સાથે હું કામ કરીશ. તો એવા કયા ક્રાઇટેરિયા તમે પ્રોવાઈડ કરશો, રાઈટ, કયા ક્રાઇટેરિયાના બેઝિસ પર તમે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટને સિલેક્ટ કરશો? તો સૌથી પહેલાં મારે એક ક્રાઇટેરિયા ડિફાઇન કરવા પડે. તો અહીંયા જુઓ, અહીંયા ક્રાઇટેરિયા ડિફાઇન કરેલા છે ટેબલની અંદર. હું ઝૂમ કરું તો તમને વિઝિબલ વધારે રહે, રાઈટ. ક્રાઇટેરિયા ફોર એક્ઝામ્પલ જો પ્રોફિટ પોટેન્શિયલ,
રાઈટ, પ્રોફિટ પોટેન્શિયલ એક ક્રાઇટેરિયા છે. સેકન્ડ છે માર્કેટેબિલિટી, કે માર્કેટમાં એની ડિમાન્ડ કઈ રીતની હશે. ઇઝ ટુ પ્રોડ્યુસ, રાઈટ, કેટલું ઇઝી છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવું અથવા ડેવલપ કરવું, રાઈટ. ફોર એક્ઝામ્પલ આ 3 ક્રાઇટેરિયા સાથે કામ કરેલું છે. ફરીથી એક વખત, મારા ઓર્ગેનાઇઝેશનની અંદર 3 પ્રોડક્ટ ડેવલપ થવા માટે આવી છે, પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ સી. હવે 3માંથી મારે પ્રોડક્ટ એક જ સિલેક્ટ કરવાની છે, કોઈ બી એક પ્રોડક્ટ. તો મારે શું કરવું પડશે? એ 3 પ્રોડક્ટને કોઈ એક ફિક્સ ક્રાઇટેરિયા વાઇઝ ટેસ્ટ કરવા પડશે. એ ફિક્સ ક્રાઇટેરિયા મેં અહીંયા તમને ડિફાઇન કર્યા, પ્રોફિટ પોટેન્શિયલ, માર્કેટેબિલિટી અને ઇઝ ટુ પ્રોડ્યુસ, રાઈટ. આ 3 મારા ક્રાઇટેરિયા છે. હવે હું શું કરીશ? આ 3 ક્રાઇટેરિયાને એની એબિલિટી પ્રમાણે, એબિલિટી ઇન સેન્સ કે કયો ક્રાઇટેરિયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કયો એટલો ઇમ્પોર્ટન્ટ નથી, એની એબિલિટી પ્રમાણે એને વેઇટ આપીશ, રાઈટ. તો અહીંયા જુઓ, સેકન્ડ જો કોલમ છે વેઇટ, એ બેઝિકલી ડિફાઇન શું કરે છે કે પર્ટિક્યુલર પ્રોફિટ પોટેન્શિયલ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે, એટલા માટે મેં એને સૌથી વધારે વેઇટ આપ્યો, રાઈટ. અને ઇઝ ટુ પ્રોડ્યુસ આ એટલો મોટો ક્રાઇટેરિયા નથી, રાઈટ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા નથી કે ભાઈ ઇઝીલી બની જાય એવો હોવો જોઈએ. એ બહુ એટલો બધો વધારે પડતો ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા નથી, એટલા માટે મેં શું કર્યું, એનો વેઇટ ઓછો આપ્યો. ઓકે, તો આ બે વસ્તુ મને સમજ પડે, ક્રાઇટેરિયા શું છે અને વેઇટ શું છે, રાઈટ. હું શું કરું છું કે ક્રાઇટેરિયા વાઇઝ એ બધાને એની એબિલિટી અથવા અવેબિલિટી અથવા ક્રાઇટેરિયાના પોટેન્શિયલ વાઇઝ એમને હું વેઇટ પ્રોવાઈડ કરું છું. ઓકે, મારા પાસે વેઇટ થઈ ગયો, એઝ વેલ એઝ મેં ક્રાઇટેરિયા મારા ફિક્સ કરી દીધા કે મારે કેટલા ક્રાઇટેરિયા પર ચેક કરવાનું છે. હવે મારો રૂલ શું રહેશે? દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ, ફોર એક્ઝામ્પલ પ્રોજેક્ટ એ, પ્રોજેક્ટ બી અને પ્રોજેક્ટ સી, આ 3 ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટને હું શું કરીશ? આ 3 ક્રાઇટેરિયા વાઇઝ ચેક કરીશ અથવા તો ટેસ્ટ કરીશ. ફરીથી એક વખત સમજો. હવે હું શું કરું છું? પ્રોજેક્ટ એ, પ્રોજેક્ટ બી અને પ્રોજેક્ટ સી, આ 3 પ્રોજેક્ટને આ પર્ટિક્યુલર જે 3 ક્રાઇટેરિયા આપેલા છે એ 3 ક્રાઇટેરિયા વાઇઝ હું એને ચેક કરીશ. ચેક કરીને હું શું કરીશ? એને 1 થી લઈને 5 સુધીના સ્કેલની અંદર, 1 થી લઈને 5 સુધીના સ્કેલની અંદર હું એને માર્ક આપીશ અથવા તો એને સ્કોર પ્રોવાઈડ કરીશ, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે પ્રોજેક્ટ એની વાત કરીએ તો પ્રોજેક્ટ એને પ્રોફિટ પોટેન્શિયલ વાઇઝ મેં એને 5 આઉટ ઓફ 5 આપ્યા, 5માંથી 5 એને સ્કોર આપ્યા. માર્કેટેબિલિટી માટે મેં એને 5 આઉટ ઓફ 4 આપ્યા, રાઈટ. અને ઇઝ ટુ પ્રોડ્યુસ માટે મેં એને 5 આઉટ ઓફ 4 આપ્યા. તો આ જે તમને કોલમ દેખાય છે પ્રોજેક્ટ એ સ્કોર્સ, આ બેઝિકલી શું કહે છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટને મેં શું કર્યું છે? ક્રાઇટેરિયા વાઇઝ એને 1 to લઈને 5 સુધીની સ્કેલ પ્રોવાઈડ કર્યા આફ્ટર ટેસ્ટિંગ, કે ટેસ્ટ કર્યા પછી મેં દરેક પ્રોજેક્ટને 1 to લઈને 5 સુધીના સ્કેલની અંદર મેં એને રેન્ક આપી અથવા તો સ્કોર પ્રોવાઈડ કર્યા. જો અહીંયા દરેકના આપેલા છે, પ્રોજેક્ટ એના આપેલા છે, પ્રોજેક્ટ બી એઝ વેલ એઝ પ્રોજેક્ટ સી. ઓકે, દરેક પ્રોજેક્ટના સ્કોરની જોડે તમને એક ટોટલ દેખાય છે કે પ્રોજેક્ટ એનું ટોટલ. હવે આ ટોટલ શું છે સમજીએ. ટોટલ શું છે? બેઝિકલી કે પ્રોજેક્ટ એનો જે સ્કોર છે, રાઈટ, એ પ્રોજેક્ટ એના સ્કોરને એ પર્ટિક્યુલર ક્રાઇટેરિયાના વેટ જોડે મલ્ટિપ્લિકેશન કરવામાં આવ્યું છે. ફરીથી એક વખત કરવામાં શું આવેલું છે? જે આ પ્રોજેક્ટ એનો જે સ્કોર છે, ફોર એક્ઝામ્પલ 5, એ શેનો, કયા ક્રાઇટેરિયાનો સ્કોર છે? પ્રોફિટ પોટેન્શિયલનો. પ્રોફિટ પોટેન્શિયલનો વેટ કેટલો છે? 5. તો અહીંયા મેં શું કરેલું છે કે પ્રોજેક્ટ એના સ્કોરને પ્રોફિટ પોટેન્શિયલના વેટ જોડે મલ્ટિપ્લિકેશન કર્યું. 5 into 5 25. એવી જ રીતે 4 into 3 12 અને 4 into 1 4. આવી રીતે મેં દરેક પ્રોજેક્ટ માટે એમનું ટોટલ કેલ્ક્યુલેટ કર્યું, રાઈટ, ઇન્ડિવિજ્યુઅલ ક્રાઇટેરિયાના બેઝિસમાં રાખીને. પછી શું કર્યું? એમના જે ટોટલ છે એનો વેઇટેડ સ્કોર નીકાળ્યો. વેઇટેડ સ્કોર ઇન અ સેન્સ કે આના એવરેજ ટોટલ કાઢ્યું, રાઈટ. તો 41 પ્રોજેક્ટ એ માટે, 37 પ્રોજેક્ટ બી માટે અને 29 પ્રોજેક્ટ સી માટે. હવે મને આ જો વેઇટેડ સ્કોર ખબર પડી જાય, મારા પાસે વેઇટેડ સ્કોર અવેલેબલ હોય, તો તમને બી ઇઝીલી ખબર પડે કે આ 3 પ્રોજેક્ટમાંથી કયો પ્રોજેક્ટ એ સિલેક્ટ કરવાને લાયક છે. આપણને ક્લિયર છે, રાઈટ, કે સૌથી વધારે વેઇટેડ સ્કોર કોનો છે? પ્રોજેક્ટ એનો. દેટ મીન્સ કે પ્રોજેક્ટ એ, બી અને સીમાંથી પ્રોજેક્ટ એ ડેવલપ કરવા માટે અત્યારે કરંટ પોઝિશનની અંદર લાયક છે, રાઈટ. તો આપણે શું કરીશું? પ્રોજેક્ટ એને સિલેક્ટ કરશું, પ્રોજેક્ટ બી અને પ્રોજેક્ટ સીને આપણે રિજેક્ટ કરીશું, રાઈટ. તો બેઝિકલી
વેઇટેડ સ્કોરિંગ મોડલ અથવા તો સ્કોરિંગ મોડલને પ્રોસિજર આ રીતે ફોલો કરવામાં આવે કે અહીંયા કરવામાં શું આવે કે જ્યારે આપણી પાસે એક કરતાં વધારે પ્રોજેક્ટ ડેવલપ થવા માટે આવેલા હોય એ કન્ડિશનની અંદર આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ, દરેક પ્રોજેક્ટને ટેસ્ટ કરવા માટેના એક ક્રાઇટેરિયા સેટ કરીએ. એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ક્રાઇટેરિયાને પોતાની એબિલિટી વાઇઝ ક્રાઇટેરિયાની એબિલિટી વાઇઝ એક એમને વેઇટ પ્રોવાઈડ કરીએ. એ વેઇટ પ્રોવાઈડ કરી દીધા પછી દરેક પ્રોજેક્ટને ઇન્ડિવિજ્યુઅલ ક્રાઇટેરિયા વાઇઝ વાઇઝ 1 to લઈને 5 સુધીના સ્કેલની અંદર આપણે એમને સ્કોર પ્રોવાઈડ કરીએ. સ્કોર પ્રોવાઈડ કરી દીધા પછી એ પર્ટિક્યુલર ક્રાઇટેરિયાના વેઇટ સાથે એ સ્કોરનું મલ્ટિપ્લિકેશન કરીએ. મલ્ટિપ્લિકેશન કરી દીધા પછી એનો જે ટોટલ વેઇટેડ સ્કોર છે એ કેલ્ક્યુલેટ કરીએ. જે પ્રોજેક્ટનો ટોટલ વેઇટેડ સ્કોર સૌથી વધારે હશે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે સિલેક્ટ થાય અને બીજા પ્રોજેક્ટ કે જેનો વેઇટેડ સ્કોર લેસ છે, ઓછો છે, એ પ્રોજેક્ટ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે રિજેક્ટ થાય છે. રાઈટ? તો આ રીતે સ્કોરિંગ મોડલ કામ કરે છે. ઓકે, સ્કોરિંગ મોડલ બી એઝ અ પાર્ટ ઓફ મેઝરમેન્ટ મોડલનો છે. મેઝરમેન્ટ મોડલનો જે ભાગ છે કયા બે? એક કોસ્ટ બેનિફિટ એનાલિસિસ અને સેકન્ડ સ્કોરિંગ મોડલ. આ બંને મેથડ, આ બંને મોડલ પાર્ટ ઓફ શું છે? મેથેમેટિકલ મોડલ. રાઈટ? એકચ્યુઅલમાં બે ભાગ છે, એક મેથેમેટિકલ મોડલ અને મેઝરમેન્ટ મોડલ. મેઝરમેન્ટ મોડલની અંદર બે ભાગ કયા? કોસ્ટ બેનિફિટ એનાલિસિસ અને સ્કોરિંગ મોડલ. રાઈટ? તો આપણે આવી રીતે યાદ રાખીશું આખું જે હાયરાર્ચી છે. અને હવે નેક્સ્ટ જે છે લાસ્ટ જે ભાગ છે, લાસ્ટ જે ટેકનિક છે અથવા પ્રોસિજર છે એ છે પેબેક પીરિયડ. ઓકે, પેબેક પીરિયડ ઇન અ સેન્સ વોટ અથવા તો વોટ ઇઝ પેબેક પીરિયડ? ઓકે, તો માની લઈએ કે હવે જે આપણે ઓર્ગેનાઇઝેશન છે, આપણું ઓર્ગેનાઇઝેશન એ જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરે છે એ કોઈ કસ્ટમરની પ્રોડક્ટ નથી. કસ્ટમરે આપણને પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આપેલો નથી. આ જે પ્રોડક્ટ આપણે ડેવલપ કરીએ છીએ એ આપણા ઓર્ગેનાઇઝેશનની પોતાની પ્રોડક્ટ છે, રાઈટ? પોતાનું પ્રોજેક્ટ છે. તો એવી કન્ડિશનની અંદર આપણે કઈ રીતે કામ કરીશું એ પ્રોજેક્ટની અંદર, અથવા તો આપણે કઈ રીતે એનો બેનિફિટનું કેલ્ક્યુલેશન કરશું, ક્યારથી? ઓકે, સમજી લો બંને વચ્ચેનો ડિફરન્સ સમજો, ઉપરના પ્રોજેક્ટ્સની અંદરનો અને આ ભાગની અંદર, આ ટેકનિકની અંદરના પ્રોજેક્ટની અંદરના. ઉપરના જે પ્રોજેક્ટ હતા, ઉપરની જેટલી બી આપણે ટેકનિક્સની વાત કરી, એ ટેકનિકની અંદર હતું કઈ રીતે કે ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોજેક્ટ ડેવલપ થવા માટે આવતા હતા કે XYZ કંપની છે એ મારી કંપનીને પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આપતું હતું. એનો મતલબ શું કે XYZ કંપની જે છે એને એક બજેટ મને પ્રોવાઈડ કરેલું હશે. એ બજેટની અંદર રહીને મારા કામ કરીને પ્રોફિટનું એનાલિસિસ કરીને પ્રોજેક્ટ બનાવીને એમને આપી દેવાનું. પછી એ પ્રોજેક્ટથી, એ પ્રોડક્ટથી એમને કેટલો બેનિફિટ થાય છે, શું થાય છે, આના સાથે આપણે લેવા દેવા નહીં. આપણે જે ફિક્સ બજેટ આપણને પ્રોવાઈડ કરેલું હોય એ બજેટ લઈને આપણે છૂટા. અહીંયા આપણે કઈ ટાઈપના પ્રોડક્ટની અથવા પ્રોજેક્ટની વાત કરીએ છીએ? અહીંયા મારું ઓર્ગેનાઇઝેશન ખુદ કોઈક પ્રોજેક્ટ અથવા પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે, રાઈટ? એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને XYZ. એ મેન્યુફેક્ચર કર્યા પછી આપણે બેનિફિટનો એનાલિસિસ કરવું પડે. કઈ રીતે કરશું? કે ફોર એક્ઝામ્પલ, અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ સાથે જ કામ કરીએ. કે ફોર એક્ઝામ્પલ, હું જ્યારે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરું છું ત્યારે એનું ઇનિશિયલ જે ઇન્વેસ્ટમેન્ટ હતું, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ સેન્સ વોટ કે જ્યારે પ્રોજેક્ટ ડેવલપ કરું છું ત્યારે એના પાછળ શરૂઆતમાં કેટલા એક્સપેન્સીસ થયા. તો ફોર એક્ઝામ્પલ 2 લાખ રૂપીસ, રાઈટ? 2 લાખ રૂપિયાનો મારું પ્રોડક્ટ ડેવલપ થયું. 2 લાખ રૂપીસના કોસ્ટની અંદર, એક્સપેન્સીસની અંદર મારો પર્ટિક્યુલર પ્રોજેક્ટ ડેવલપ થયો. હવે ડેવલપ થઈ ગયા પછી આપણે એનાલિસિસ કરીએ છીએ, રાઈટ? કે મને બેનિફિટ ક્યારે મળશે, કઈ રીતનો બેનિફિટ મળશે. તો આપણું એનાલિસિસ માંથી આપણને એવી ખબર પડી કે 1 યર, પહેલા વર્ષે, રાઈટ, ફર્સ્ટ યરની અંદર આપણને 25,000 રૂપીસ, રાઈટ, પહેલા વર્ષની અંદર આપણને દરેક ક્વાર્ટરની અંદર, દરેક ક્વાર્ટર એટલે એવરી 3 months, રાઈટ, ઇન એવરી ક્વાર્ટર 25,000 રૂપીસનો પ્રોફિટ થાય છે. ફરીથી એકવાર, આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું કે આપણે પ્રોડક્ટને ડેવલપ કરવા પાછળ એક્સપેન્સીસ કેટલા કર્યા? તો એક્સપેન્સીસ કર્યા આપણે 2 લાખ રૂપિયા. હવે આપણે શું કરીએ છીએ?
હવે નેક્સ્ટ 1 યર સુધી એટલે કે 4 અલગ અલગ ક્વાર્ટર સુધી આપણને પ્રોફિટ કેટલો ગેઇન થાય છે, કેશ ઇનફ્લો જેને કહેવાય, રાઈટ. પાછી કેશ કેટલી આવે છે, તો પર ક્વાર્ટર 25,000. એનો મતલબ શું, આફ્ટર 1 યર, 1 વર્ષ પછી આપણી કેશ ફ્લો કેટલી હતી, 1 લાખ રૂપીસ. કઈ રીતે, 25,000 અને ક્વાર્ટર્સ કેટલા, 4 ક્વાર્ટર્સ, તો 4 મલ્ટીપ્લાય 25,000 ઇન અ સેન્સ 1 લાખ રૂપીસ. એટલે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાંથી 1 લાખ રૂપિયા આપણા રિટર્ન થઈ ગયા પહેલા વર્ષની અંદર. હવે આપણા પાસે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાંથી કેટલી અમાઉન્ટ બાકી રહી, તો એ 2 lakhs માઇનસ 1 lakh, એટલે રિમેનિંગ બેલેન્સ આપણું કેટલું કવર કરવાનું રહ્યું, 1 લાખ રૂપીસ. આ 1 લાખ રૂપીસ રિમેનિંગ ઇન એ સેન્સ વોટ, કે આપણે હજી 1 વર્ષ પછી આપણે હજી 1 લાખ રૂપિયા માઇનસ છીએ, રાઈટ. કેમ કે આપણને ફર્સ્ટ યરની અંદર ફક્ત 1 લાખ રૂપીસનું કેશ ઇનફ્લો મળ્યો. હવે સેકન્ડ યરની અંદર કેશ ઇનફ્લો 2 ક્વાર્ટરની અંદર ડિફાઇન કર્યું, 4 ક્વાર્ટરની અંદર નહીં, 6 મહિનાના 2 ક્વાર્ટર્સની અંદર એ લોકોએ કેશ ઇનફ્લો ચેક કર્યો. તો એ શું મળ્યું એમને, 50,000 રૂપીસ. આટલામાં કશેક લખેલો હશે રહ્યું, 50,000 રૂપીસ પર ક્વાર્ટર. એનો મતલબ સેકન્ડ યરના એન્ડમાં, રાઈટ, 2 વર્ષ કમ્પ્લીટ થશે ત્યારે આપણું જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ હતું 2 lakhs રૂપીસ એ આપણને પાછું મળી ગયું, રાઈટ. કે આપણે જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ રૂપીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે કરેલું હતું એ ઇન્વેસ્ટમેન્ટ આપણને આફ્ટર 2 years, રાઈટ, આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણને બેક મળ્યું. એનો મતલબ શું, આફ્ટર 2 years, 2 વર્ષ પછી જે બી કેશ આવે છે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે, એ બધો શું થશે, પ્રોફિટ. તો આ જે આખું એનાલિસિસ કરીએ છીએ એને શું કહેવાય છે, પેબેક પીરિયડ. તો અહીંયા સિમ્પલી ખબર પડે પેબેક પીરિયડ કેટલો હશે. તો આ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે આપણા એક્ઝામ્પલની પ્રોડક્ટ માટેનો પેબેક પીરિયડ કયો છે, કેટલો છે, 2 years, રાઈટ. એનો પેબેક પીરિયડ કેટલો છે, 2 years, રાઈટ. તો આ વસ્તુને, આ કન્ટેન્ટને સમજવા માટે, રાઈટ, પેબેક પીરિયડ ઇમ્પોર્ટન્ટ છે. તો પેબેક પીરિયડ બેઝિકલી કહેવા શું માંગે, કે આપણે જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપ કરેલું છે પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે, એ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર પાછું કેટલા ટાઈમની અંદર આવી જાય છે. સિમ્પલ, કે આપણે જે મુદ્દલ મૂકેલું છે, રાઈટ, પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે, એ મુદ્દલ મારું કવર કેટલા ટાઈમની અંદર થાય છે. આપણે ધારો કે તમે પોતાના જ ઘરની વાત કરીએ, આપણા જ ઘરની વાત કરીએ, રાઈટ. તો આપણે ફોર એક્ઝામ્પલ તમારા લોકોને ઘરે સોલર પેનલ નખાવી છે, રાઈટ, વીજળી માટે. સોલર પેનલ નખાઈ ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપીસ કોસ્ટ થયા, એક્સપેન્સીસ થયા, 1 લાખ રૂપિયામાં તમારે સોલર પેનલ નખાઈ ગઈ. હવે તમારે જોવાનું શું રહેશે, કે એ 1 લાખ રૂપિયા, રાઈટ, જે મેં સોલર પેનલ નાખવા માટે ઇન્વેસ્ટ કર્યા, એ મને કેટલા ટાઈમની અંદર પાછા મળે. પાછા ક્યારે મળશે, 1 લાખ રૂપિયા જેટલી આપણે વીજળી જ્યારે ઉત્પન્ન કરીશું સોલર પેનલનો યુઝ કરીને, ત્યારે એ મને પેબેક મળશે અને મને પાછા મળશે. તો એની રાઉન્ડ અબાઉટ ફિગર છે કે 3 વર્ષ અથવા તો 3.5, 3.5 વર્ષ. 3.5 વર્ષની અંદર આપણને એ આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હતું 1 લાખ રૂપીસનું સોલર પેનલ પર, એ આપણને પાછું મળી જાય છે, રાઈટ. તો એનો મતલબ શું, કે 3.5 વર્ષ પછી જેટલી બી વીજળી ઉત્પન્ન થશે, રાઈટ, એ બધો આપણો શું રહેશે, પ્રોફિટ, રાઈટ. તો એ ટાઈમમાં, એ વખતે આપણે જો આપણા એક્ઝામ્પલની અંદર જોઈએ તો પેબેક પીરિયડ કેટલો થશે, 3.5 year, રાઈટ. કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ આપણને કેટલા ટાઈમની અંદર પાછું મળ્યું, તો 3.5 yearની અંદર, રાઈટ. તો આ જે કેલ્ક્યુલેશન છે એને એ મેથડને એઝ અ પેબેક પીરિયડ તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે, રાઈટ. તો આ મલ્ટિપલ મેથડ છે શેના માટેની, પ્રોજેક્ટ સિલેક્શન મેથડ્સ, જેને આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ, અથવા જેને આપણે પ્રોજેક્ટ સિલેક્શન મેથડ તરીકે ડિફાઇન કરીએ છીએ. ઓકે, તો